વધીને વાત ડિમોલિશનની કરવી છે। અમદાવાદના વટવામાં 450 થી પણ વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે। 450 થી વધુ કાચા પાકા મકાનો અને દુકાનોને દૂર કરવામાં આવ્યા છે। આજે બીજા દિવસે કાટમાળ હટાવવાની કામગીરી ત્યાં હાથ ધરાઈ રહી છે, જેમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની એએમસી દ્વારા જે બુલડોઝર એક્શન કરવામાં આવ્યું અને તે અંતર્ગત જે પણ કાટમાળ છે તેને પણ હટાવાશે। બાકી રહેલા બાંધકામો પણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત જે લોકો પણ ઘર વિહોણા થયા છે તેમને અત્યારે એએમસી દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરી દેવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન જે વર્ષો જૂની હતી, જ્યાં કેટલાક ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા, ત્યાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને મેગા ડિમોલિશનમાં 450 થી પણ વધારે ઘરો ગેરકાયદેસર બાંધકામો જે હતા તે દૂર કરવામાં આવ્યા હતા। સાથે જ હવે રીડેવલપમેન્ટની કામગીરી અહીંયા એક વિશાળ લેક બનાવવામાં આવે, સાથે જ વરસાદી પાણીનો ભરાવો ન થાય અને તેની જે પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવે તે દિશામાં હવે કોર્પોરેશન દ્વારા આગામી દિવસમાં કામગીરી હાથ ધરવામાં આવશે। તે અંગે પણ વિચારણા અને બેઠકોનો દોર પણ શરૂ કરવામાં આવશે। કરોડોના ખર્ચે ફરીથી આ લેક ફરી લોકો અહીંયા મુલાકાતીઓ ફરી શકે તે માટેના ઉદ્દેશ્ય સાથે હવે તેની કામગીરી આગામી ટૂંક સમયમાં કરવામાં આવશે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા।